એટલે ભાઈ મને પૂછ્યું, રવજી લગન એટલે શું? મેં કીધું લગન એટલે પતંગ. પતંગ અમુક પતંગને તમે જેમ દોરી ખેંચો ને એમ ઉપર ન જાય, નાન્યા નાન્યા કાવા માર્યા કરે. અમુક તો ફર 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 છોકરા લઈને દોડતા હોય ફર 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 ફર. હવે એ જે પતંગ રાજુ ચકતી ન હોય તો એ પતંગને શું કરવું પડે? વાહે પૂસ બાંધવું પડે. બસ ઈ લગન. આપણા અમુક ભાઈ દીકરા કાવા માર્યા કરતા હોય, પછી આપણા વડીલો ન કહેતા કે એને પરણાવી ગયો ને તાવડી તેરવાના માર્ગ છે. આપણું છે એવું નહીં. દરેક કંટ્રોલ થાય છે લગન પછી. બેઠકો બદલી જાય, સમય બદલી જાય. એકચ્યુઅલી હવે હાજે નહીં ગલ્લે બેસવાનું, બા આવી ગયા. હા, રિમોટ કંટ્રોલ આવી ગયું. એટલે લગનમાં આવું થાય. તો આપણે તે લગન પછી એવું લાગે તો ઘડી ખામું, કેમ છો, કેમ છો, આનંદ કરવાનો સાહેબ. આનંદી ભગવાનનું રૂપ છે. એટલે મને એ ભાઈ કીધું મને કે લગન એટલે પતંગ, અને એ પતંગ જો એ આમ ફરફર થતી હોય એટલે વાહે પૂછ બાંધી ગયો એટલે પછી એવી પતંગ સગે વાહે પૂછ હલવા ન દે વાલા. પણ અમુક પતંગ છે ને પછી ઉપર જાય, પણ અમુક લખણ ન ભૂલે, ક્યારેક ઢેબ્યા કરે. જેઠાલાલ થાય. ગામો ગામ 5-5 જેઠાલાલ છે. એ તો સારું છે, દયાળુ દયા ભાભીઓ છે તો હાલે. બબીતાન મનમાંય ન હોય અને લેવા દેવા વગરનો જેઠોલાલ તૂટતો હોય. સરસ સિરિયલ છે. પછી પતંગ ઊંચી જાય ને તો એ આમ કારક કારક ઢબે ખરી. પછી એ પતંગને શું કરીએ ખબર? બે લટકણિયા બાંધી કાન્યું. એ છોકરા એક છોકરો આ બાજુથી બાપા, એક છોકરો આ બાજુ બાપા, ને પછી એવી પતંગ હલવાય. પણ હવે અગત્યની વાત, દોરી શું છે કિરીટભાઈ? દોરી છે એ માણસનો વ્યવહાર છે. તમારા વ્યવહાર ઉપર તમારા સદગુરુની કૃપારૂપી કાચ પવાઈ ગયો હોય પછી કોઈના બાપની તાકાત નથી તમારી પતંગ કોઈ કાપી શકે. ભલા માણસ દોરી છે એ વ્યવહાર છે માણસ, જેનો વ્યવહાર પાકો. પણ બહુ વ્યવહાર પાકો થાય ને પછી પાછો દોર મૂક્યા ન કરાય, બહુ ઢીલું ન દેવાય. અમુક તો આખી આખી ફિરક્યું મૂકી દે, પછી હકેલવામાં એટલા વાંધા પડે. અને ક્યારેક ક્યારેક ફિરકીને ગાંઠ ન વાળેલી હોય ને દોર હોતી જાય. ડોહી ફિરકીને ગાંઠ રાખજો. અને ત્રીજી વાત, તમે બહુ દોર મૂકી ગયો, પતંગ ઊંચી બહુ વહી જાય, અને ઊંચી વહી જાય ને પછી નાની લાગે, નાની દેખાય. બહુ મોટા ન થાવ ભાઈ. અને બહુ ઊંચા વયા જાઓ ને તો એટલું તો ઊંચું ન જ વયું જવું કે નીચેની દુનિયા તમને નાના સમજવા મળે. ભલામણા એટલે પૂજ્ય મોરારી બાપુ આપણને કહે ને તમારો પગ તો ધરતીને અડેલો હોવો જોઈએ. એમ આ લગ્ન છે એ 20 પ્રકારના વામાલી મને તમને પસાર કરે છે. જમતા જમતા જ મને કહેતો હતો ભાઈ વરરાજો વિદુર પર કે યાર અઘરું પડે આ બધું. મેં કીધું આપણે તો રોજ પરબારા નંદ ભૈયા કર્યા છે. હા, આપણે રોજ પાથરેલ ગાડલામાં જ આવીને આમ બેઠા. પણ દોસ્ત આ લગ્ન વ્યવહાર જીવનમાં નવો જન્મ કરાવતો હોય છે સાહેબ. નવો જન્મ છે એનો. અને કેવડું મોટું કાર્ય થઈ રહ્યું છે સાહેબ. લગ્ન એટલે તમે નાનું મોનું કાર્ય સમજો છો? 2 ગોત્રોની ગાંઠ બંધાશે, 2 ગોત્ર એક થશે. હોનાના થાંભ જેવા. બસ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે આજે એનું ખાઈને અમે બેઠા છીએ, એનું અન્ન અમારા પેટમાં પીડ્યું છે. વાલા જાનમાં બધાને બોલાવવાનું કારણ શું છે? બસ એ જ કાજ અમે આનું જમ્યા છીએ, કાલ ઈ પક્ષનું જમવાના છીએ. થઈ અખિલ બ્રહ્માંડના માલિક
બેયની જોડલીમાં કાંઈ થોડો ઘણો ફેર હોય તો અમારો મહિનો લઈ લેજે, પણ બેયની જોડલીને અખંડ રાખજે, એટલી માં ભગવતીને પ્રાર્થના કરીએ. અને આજ જેટલો આનંદમાં છે, જેટલો પોરહમાં છે, એ ભગવાન એને કાયમ એટલો ને એટલો પોરહમાં રાખે. એની માથે દુઃખની વાદળીઓ હોય અને ભગવાન દરિયે ધકેલે અને એની માથે કાયમ ને સુખની વાદળીઓ વરહાવતા રહે, એવી ભગવતીને પ્રાર્થના કરીએ. કારણ કે સમય ઘણો થઈ ગયો છે. એકચ્યુઅલી હું તો ગીતમાં બેસી ગયો તો એટલે ખબર ન રહી, કારણ કે હું ઘણા સમયે ગાવા, હું નહીતર ગાયક નથી, ખાલી લાયક છું. લાયક તો છું યાર બધાને, પણ કોઈ સમજતું નથી. ભોળો ભાઈ તો બિલકુલ નથી સમજતું. હું ઘણી વાર કહું ને આજે ફરી વાર કહું, ગાડીમાં પણ મેં કીધું કે હું જે ગાઈ ન શકતો અને કોક એવા સૂરના ઘા કરતો હોય ને ત્યારે મને એમ લાગે કે હું જ ગાઉં છું. મને એટલો આનંદ થતો હોય. અને તમે સરસ્વતીના ઉપાસક છો, હું પણ સરસ્વતીનો ઉપાસક છું. અને માં સરસ્વતી નહીં, અશોક દાદા જેની ઉપર મેર થાય, કલાકાર જ્યારે સ્ટેજ ઉપર બેઠો હોય ત્યારે ત્રણેય દેવી ખમકારા કરતી હોય છે. આ લક્ષ્મી તમારી માથે ઓળઘોળ થતી હોય, આ સરસ્વતી તમારા ઉરમાં અને મહાકાલી કંઠમાં બેઠી હોય તો જ થ્રો થઈ શકે, નહીતર થ્રો ન થઈ શકે. આ ત્રણ દેવી કલાકારો ઉપર કૃપા કરતી હોય અને એ જ કલાકાર સ્ટેજ ઉપરથી આપણી હામી મોજ કરાવતા અને હામાં બેઠા હોય. અને જેમ મેં પહેલા કીધું કે આનંદનો આમંત્રણ મળે ને એને ઠોકરાવો તો આનંદ નારાજ થઈ જાય, એમ સરસ્વતીની કૃપાનો ધોધ વરસતો હોય ને હામી દાદ નો આપો ને તો તમારી અંદર બેઠેલી સરસ્વતી નારાજ થઈ જાય. ભલામણ આ કાયમ ધ્યાન રાખજો. તમે તમારા સૂરને ઠોકર મારો છો, તમારા શબ્દને ઠોકર, હારો શબ્દ નીકળે ને ઝીલો નહીં લઈ લ્યો, એ ઉગશે અંદર, કંઈક નોખો ફાલ આપશે. સામેલી સંભળાયેલું એને અંદર રોપી ગયો અને એનું મંથન કરો, માખણ નોખું નીકળશે. દૂધમાં માખણ દેખાતું નથી, મારા બાપ પણ જમાવા દેવું પડે. એમાં મંથન કરો અને એ મંથનમાં અંદર ઉગશે. તમે જે વિષયના હો એ વિષયની વ્યક્તિ સાથે તમે પ્રેમ કરો, ભગવાન ખૂબ આપણી ઉપર કૃપા કરશે. એમ આહિરનું ખોરડું તો છે સાહેબ, પણ અમે તો એ નાતે આવ્યા છીએ કે એક અમારું કલાનું ખોરડું છે, એટલે મારા બાપ અમે તારે આંગણે આવ્યા છીએ. ખૂબ ખૂબ એમના પિતાને ધન્યવાદ આપું, મારા બાપ, કે તમારે આંગણે આજ જે મહેમાનો આવ્યા છે એ તમારા દીકરાની ખેડનું ફળ છે. એનું આજે મહેમાનો બધા આવ્યા છે એ તમારા દીકરાનો સંબંધ. બસ આમાં તમે કરોડો કમાઈ ગયા. મેં પહેલાં કીધું ને કે રૂપિયાથી આ રિલાયન્સ વાળા, આપણે ભરતના લગ્ન હતા ત્યારે રિલાયન્સના લગ્ન હતા, સાયરામભાઈ ને કીર્તિભાઈ ને કાયદેસર આમંત્રણ હતા સાહેબ રિલાયન્સના. સત્ય કહું તમને, જરાય મજાક નથી કરતો. પછી તો પહેલો જ ચાંદલો કોકિલામાંનો આવ્યો ને લઈ, એને ખબર પડી ભરતના લગ્ન હોય તો મારે એને કોઈને, તો એ તમામ કલાકારો સાહેબ ન્યા જવાને બદલે અહીંયા આવ્યા. આ કંચન વિરહા મેં, નહીતર આપણે શું વેલ્યુ. માયાભાઈને કાલે તમે દાળિયાની માર્કેટમાં લઈ જાઓ તો વાડી બાંધવાય કોઈ ભોજ્યો ભાઈ બોલાવે નહીં. હું આપણથી હું વાડી બંધાય? હે ના, મેં કીધું ને કે 97 સુધી નીકળ્યો જ છું, અહીંથી નીકળતો જ છું. સનખડા, ગાંગડા, હામતેર, મોઠા, સિંબર આ બધાથી કેરીયું ભરું અને કેરી ભરેલી ગાડી અહીંથી ગોંડલ અને રાજકોટના માર્કેટમાં બે ગાડી પોગાડવાની હોય. અહીંયા નાળું તો હમણાં બન્યું, નહીતર બહુ એટલો પુલ હતો. કઈ નદી છે? માલણ છે. માલણ છે. આ તમારું પહેલું જ નદી, ઊંડો ઢાળ આવતો બહુ. આ ધોકડવાની ઓલો ધૂંધવાણાની આ બાજુ. હા બસ મને તે પાણો અહીં હશે બાપુ. એ ઢાળમાં પંચર પીડ્યું.
એક તો ગાડી ભરેલી, થોડોક વરસાદ થઈ ગયેલો, કલિન્ડર હેઠો ઉતરે નહીં, હું નહીં ઉતરું, ફારકો. હું કહું પાણા તો વિલાડા મૂક, તારીમાં બ્રેક નથી રહેતી, આ ગેરમાંય દડે છે, ભરી ગાડી ને એટલે ગેરમાંય દડે, કમ્પ્રેસર કાપી જાય, પાણા તો મૂક, હું નહીં ઉતરું. તમને એમ થતું છે એ હું કામ ના પાડતો છે, નેરામાં હાવ જ ઊભો તો આમ. હું કહું એ નરસિંહ, જેક તો ન માર તો છું, પડે બોલો પાણો મૂકવા ઉતર્યો એનું તો ધ્યાન રાખ. મેં કીધું ફારકા એ કાંઈ ન કરે. મને કે ઓળખે? હું કહું આપણે હગા થાય, તું ખાલી પાણો મૂકી દે ત્યાં હું તરત હેઠો ઉતરી જાય, વ્હીલ દડે છે. મને કે પાણો લેવા તો જવું નહીં. હવે તમે કલ્પના કરો, હામો હાવ જ હોય ને પાણો લેવા વાંકા વળો શું થાય? શું થાય? તમે અહીંયા રહ્યો છો, તમને ખબર છે. મને કે પાણો તો લેવો કે નહીં. એટલે મને ટૂંકમાં યાદ છે, બસ આવું બધું યાદ રાખવું, એટલે બહુ મજા આવશે. તમે જિંદગીમાં ખોટમાં જ નહીં જાઓ, તમે કંઈ ગુમાવી જ નહીં શકો. પાછા ન્યા વહી આવીને ત્યાં સુધી ખોટમાં નથી, પાછા જેક મારવા સુધી વહી આવીએ ને ત્યાં સુધી ખોટમાં સહી જ નહીં. અરે છોડો, એક જોડી લુગડા રહે ને તોય નફામાં જ છે, કારણ કે એક જોડી હારે લઈને આવ્યા નહોતા. એટલે જસ કમાવ, બધા એની હારે લાગણી રાખો, પ્રેમ રાખો, ભાવ રાખો, અને ભાવથી ભેગા રહેશું તો ભાવ તો પૂજ્ય મોરારી બાપુ કહે છે કે ગાયની ખરીનો ખાડામાં જેટલું પાણી હોય ને એટલું ઓળંગતા વાર લાગે ને એટલું ભવસાગર ઓળંગતા જ વાર લાગે, એમાં કાંઈ ફેર રહેતો નથી. એટલે ફરી વાર વિદુર ઘરે આવ્યા છે. બંટીનો રોટલો, તારી તાંદળિયાની ભાજી, અમે બધાય કહીએ છીએ વિદુર હાજી 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 અસ્તુ, આભાર, જય શ્રી રામ.